નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ચાણક્ય ફોક્સમાં તમારું સ્વાગત છે। આગળના અધ્યાયમાં આચાર્ય ચાણક્ય ચંદ્રગુપ્તને કહે, હે ચંદ્રગુપ્ત, હું તને છેલ્લા 7 દિવસથી જીવનના એ અનમોલ રહસ્યોનું જ્ઞાન આપી રહ્યો છું જે જીવનભર તારા કામ આવશે। પરંતુ આજનો અધ્યાય ખરેખર ખૂબ જ ખાસ છે। મેં તને છેલ્લા 2 દિવસમાં એ સમજાવ્યું છે કે કયા 7 લોકો છે જેમના ઘરે તારે ન જવું જોઈએ અને કયા એવા 7 લોકો છે જેમના ઘરે તારે બોલાવ્યા વગર પણ જવું જોઈએ। પણ આજે મામલો વધુ રસપ્રદ અને જ્ઞાનવર્ધક છે। ત્યારે અચાનક ચંદ્રગુપ્તે આચાર્યને એક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો, ગુરુદેવ, તમારી આપેલી નીતિઓ અત્યંત પ્રભાવશાળી અને સ્પષ્ટ છે, પરંતુ શું આ નીતિઓ દરેક સમયે અને દરેક વ્યક્તિ પર સમાન રીતે લાગુ પડે છે? શું ક્યારેક પરિસ્થિતિઓ એવી હોય છે કે આ નીતિઓ પર થોડી લચકતા રાખવી યોગ્ય ગણાય? આ પ્રશ્ન માત્ર ચંદ્રગુપ્તનો નહોતો, પરંતુ દરેક એ વ્યક્તિનો છે જે નીતિ અને જીવનના નિયમોને સમજીને પણ ક્યારેક મૂંઝવણમાં પડે છે। કારણ કે જીવન માત્ર સિદ્ધાંતોનો સંગ્રહ નથી, પરંતુ અગણિત પરિસ્થિતિઓ અને લાગણીઓનું મિશ્રણ છે। આચાર્ય ચાણક્યે ધીરજપૂર્વક જવાબ આપ્યો, હે ચંદ્રગુપ્ત, નીતિ અને નિયમો સાર્વભૌમિક તો હોય છે, પણ તેમનો ઉપયોગ વ્યક્તિના સ્વભાવ, તેના સમય અને તેના સાધનો અનુસાર જુદો જુદો હોઈ શકે છે। નીતિ એ જ છે જે મનુષ્યને યોગ્ય વ્યવહારનો માર્ગ બતાવે છે, પણ નીતિનો વાસ્તવિક સાર ત્યારે સ્પષ્ટ થાય છે જ્યારે બુદ્ધિ અને આત્મસંયમ બંને સાથે મળીને કામ કરે છે। નીતિ ફક્ત માર્ગદર્શન આપે છે કે આ રીતે કરો, પરંતુ નિર્ણાયક શક્તિ એ જ છે જે કર્મ કરનારની અંદર હોય છે। તારી બુદ્ધિ, તારો વિવેક અને તારું આત્મનિરીક્ષણ। તેથી નીતિઓને સમજવી અને તેને તારા જીવનને અનુકૂળ ચકાસવી એ જ સાચી કળા છે। આજે આપણે એવા 7 લોકો વિશે જાણીશું જેમને ક્યારેય આપણા ઘરે આમંત્રિત ન કરવા જોઈએ। નંબર 1, સ્વાર્થી અથવા મતલબી લોકો। હે ચંદ્રગુપ્ત, જીવનની સૌથી મોટી ભૂલ એ હોય છે કે આપણે એવા લોકોને આપણા ઘરે બોલાવીએ છીએ જે ખરેખર આપણા પોતાના નથી હોતા। આ એવા લોકો હોય છે જે ફક્ત પોતાના સ્વાર્થ માટે તારી પાસે આવે છે। જ્યાં સુધી તેમનું કામ પૂરું ન થાય ત્યાં સુધી તેઓ મીઠી વાતો કરે છે, તારી સાથે બેસે છે અને તારા પ્રત્યે પ્રેમનો દેખાવ કરે છે, પણ જેવી તને જરૂરિયાત ઊભી થાય છે, આ લોકો ક્યાં ગાયબ થઈ જાય છે તે ખબર નથી પડતી। સ્વાર્થી લોકો સંબંધોને ક્યારેય પવિત્ર દ્રષ્ટિથી જોતા નથી। તેમના માટે માનવતા અને મિત્રતાનું કોઈ મૂલ્ય હોતું નથી। તેમનો દરેક સંબંધ, દરેક વાતચીત અને દરેક સ્મિત ફક્ત એક સોદા જેવું હોય છે। જ્યાં લાભ દેખાય ત્યાં તેઓ તારી પાસે આવે છે, અને જ્યાં કોઈ ફાયદો ન મળે ત્યાં તને એકલો છોડીને ચાલ્યા જાય છે। હે ચંદ્રગુપ્ત, યાદ રાખજે કે સાચા સંબંધો સંકટના સમયે પરખાય છે। સુખના સમયે તો દરેક જણ સાથે હોય છે, મિત્રો પણ, પરિવાર પણ અને સમાજ પણ। જ્યારે દુઃખ આવે છે અને જ્યારે તને ટેકાની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે જ અસલી ચહેરો સામે આવે છે। જે લોકો તે સમયે તને છોડી દે છે તેમની પાસેથી આશા રાખવી અને તેમને વારંવાર તારા ઘરે બોલાવવા એ પોતાના જ આત્મસન્માનનું અપમાન છે। આવા લોકોને ઘરે બોલાવવા તને ફક્ત વધુ પીડા આપશે, કારણ કે તેઓ તારા માટે કોઈ ટેકો નથી પણ ફક્ત બોજ છે। જો કોઈએ વારંવાર તારો ફક્ત ઉપયોગ કર્યો હોય અને તારા દુઃખમાં સાથ ન આપ્યો હોય તો એવું વિચારીને ન બેસજે કે કદાચ આગલી વખતે તે બદલાશે। ભૂલ અને સ્વભાવમાં ફરક હોય છે। ભૂલને સુધારી શકાય છે, પણ સ્વભાવને નહીં। કોઈ વ્યક્તિ ભૂલથી તને મદદ કરવાનું ભૂલી શકે છે, તે માફ કરી શકાય છે, પણ જો કોઈનો સ્વભાવ જ મતલબી હોય તો તે ક્યારેય તારા સાચા સંબંધનો ભાગ બની શકતો નથી। જો કોઈ એવી સ્વાર્થી વ્યક્તિ તારા દ્વાર પર આવે તો તેનો તિરસ્કાર ન કરતો, કારણ કે તારો ધર્મ એ જ છે કે તારા દરવાજે આવેલા મહેમાનને સન્માન આપવું। તેને પાણી આપ, તેની વાતો સાંભળ, પણ તારા હૃદયમાં આ શીખ પાકી કરી લે કે આ એ જ વ્યક્તિ છે જેણે તારા દુઃખમાં તને એકલો છોડ્યો હતો। તેનો આદર કરવો એ તારી વિનમ્રતા છે।
પણ તેને તારા જીવનમાં સ્થાન આપવું એ તારી મૂર્ખતા હશે. આદર કરવો જુદી વાત છે અને વિશ્વાસ કરવો જુદી વાત છે. આવા સંબંધોથી જેટલી જલ્દી દૂર રહેવાય તેટલું સારું છે. નંબર 2, વધુ પડતો દારૂ પીનાર અને વ્યભિચારી વ્યક્તિ. હે ચંદ્રગુપ્ત, હવે સાંભળ. એ વ્યક્તિ જે દારૂનું વધુ પડતું સેવન કરે છે અને સાથે જ વ્યભિચારમાં લિપ્ત રહે છે, તેનાથી હંમેશા દૂર રહેવું. દારૂ અને વ્યભિચાર એવા વ્યસનો છે જે મનુષ્યને ધીમે ધીમે અંદરથી પોલો કરી નાખે છે. એક બાજુ દારૂ મનુષ્યના વિવેક, તેની બુદ્ધિ અને તેના આત્માને બાળી નાખે છે. બીજી બાજુ વ્યભિચાર તેના ચરિત્ર, તેની મર્યાદા અને તેના સંબંધોને તારતાર કરી નાખે છે. આવી વ્યક્તિ ફક્ત પોતાના જીવનને જ નહીં પણ તેની આસપાસના દરેક વાતાવરણને પણ દૂષિત કરી નાખે છે. જે માણસ નશામાં ડૂબી જાય છે તે પોતાના શબ્દો પરથી નિયંત્રણ ગુમાવી દે છે. તેના શબ્દો ઝેર બની જાય છે અને તેનું આચરણ વિકૃત થઈ જાય છે. દારૂના નશામાં તે ક્રોધ કરે છે, અપશબ્દો બોલે છે અને ક્યારેક તો હિંસા પણ કરી બેસે છે. આવી વ્યક્તિ જો તારા ઘરે આવશે તો તે તારા પરિવાર માટે ફક્ત ભય, અપમાન અને અશાંતિ જ લાવશે. એ જ રીતે વ્યભિચારી વ્યક્તિ જે સ્ત્રીઓનું સન્માન કરતી નથી તે સમાજનો સૌથી ખતરનાક સભ્ય છે. તેની વાણી ભલે મધુર હોય પણ તેનું હૃદય કપટથી ભરેલું હોય છે. તે ઘરમાં પ્રવેશ કરશે તો ઘરનું પવિત્ર વાતાવરણ દૂષિત કરી દેશે. હે ચંદ્રગુપ્ત, યાદ રાખજે કે ઘર ફક્ત દિવાલોનું નામ નથી. ઘરનો અર્થ છે એ સ્થાન જ્યાં તારા આત્માને શાંતિ મળે, જ્યાં પરિવારનું સન્માન સુરક્ષિત રહે અને બાળકોને સારા સંસ્કાર મળે. જેમ ધુમાડાની પાસે બેસવાથી કપડામાં પણ વાસ આવી જાય છે, તેવી જ રીતે શરાબી અને વ્યભિચારીની સાથે ઉઠબેસ કરવાથી તારું નામ, તારી પ્રતિષ્ઠા અને તારું જીવન કલંકિત થઈ જાય છે. તેથી ઘરનો દરવાજો હંમેશા એવા લોકો માટે ખોલજે જેમનો આત્મા શુદ્ધ હોય અને જેમના કર્મ ધર્મને અનુરૂપ હોય. નંબર 3, ગુસ્સાવાળા સ્વભાવની વ્યક્તિ. ક્રોધ એ અગ્નિ છે જે સૌથી પહેલા પોતાના ધારકને બાળે છે અને પછી આસપાસની દરેક વસ્તુને ભસ્મ કરી નાખે છે. ગુસ્સાવાળી વ્યક્તિ એક સળગતા અંગારા સમાન છે. તેને તારા ઘરમાં લાવીશ તો સમજી લે કે તે તારા જ આંગણામાં આગ લગાવવા જેવું થશે. ક્રોધી વ્યક્તિની સૌથી મોટી સમસ્યા એ હોય છે કે તે નાની અમથી વાત પર પણ પોતાનો કાબુ ગુમાવી બેસે છે. ભલે ભોજન થોડું ઠંડુ થઈ ગયું હોય કે બાળકો રમતા રમતા અવાજ કરે, તે તરત જ ભડકી ઉઠે છે. તેનો ઊંચો અવાજ અને તેની ઝેરી વાણી ઘરની શાંતિને ભંગ કરી દે છે. હે ચંદ્રગુપ્ત, યાદ રાખજે કે ઘર શાંતિનું સ્થાન છે જ્યાં વ્યક્તિ બહારની દુનિયાનો થાક ઉતારીને સુકૂન અનુભવે છે. પણ જો કોઈ મહેમાન તારા ઘરે આવીને બૂમાબૂમ કરવા લાગે તો તે ઘર યુદ્ધભૂમિ જેવું લાગવા માંડશે. ગુસ્સામાં માણસ વિવેક ગુમાવી બેસે છે અને સામે કોણ બેઠું છે તેનો આદર જાળવતો નથી. ક્યારેક ક્યારેક ગુસ્સાવાળી વ્યક્તિ જૂના ઘા ખોતરવા લાગે છે અને વીતી ગયેલી ઘટનાઓ પર દલીલો કરે છે. વિચાર કર, જો તારા ઘરમાં આવી કોઈ વ્યક્તિ આક્રમક થઈ જાય તો તારા પરિવારના સભ્યો, તારી પત્ની, તારા બાળકો અને તારા માતા પિતા બધા ભય અને ચિંતાથી ભરાઈ જશે. જે બાળક રોજ ઘરમાં આવું ક્રોધનું દૃશ્ય જુએ છે તેના મનમાં એ જ અંકિત થઈ જાય છે કે ગુસ્સો કરવો એ જ દરેક વાતનું સમાધાન છે, જે ભવિષ્ય માટે અત્યંત ખતરનાક છે. તેથી ક્રોધી વ્યક્તિ છુપાયેલા સાપ સમાન છે. તેની સંગતથી દૂર રહેવું જ સમજદારી છે. નંબર 4, ઈર્ષાળુ સંબંધી. હે ચંદ્રગુપ્ત, ઈર્ષા એવું વિષ છે જે ધીમે ધીમે મનુષ્યના હૃદયને પોલું કરી નાખે છે. આ અગ્નિ બહારથી દેખાતી નથી પણ અંદર જ અંદર બધું ભસ્મ કરી નાખે છે. જ્યારે કોઈ સંબંધી ઈર્ષાળુ હોય ત્યારે તેનું સ્મિત પણ અસલી નથી હોતું અને તેની પ્રશંસા પણ પોકળ હોય છે. આવા લોકો તારી પ્રગતિ જોઈને ખુશ થતા નથી. તારી સફળતા, તારી સંપન્નતા અને તારું સન્માન તેમને અંદરથી બાળે છે. સામેથી તેઓ ભલે હસીને પ્રશંસા કરે પણ તેમના હૃદયમાં કાંટા ખૂંચતા રહે છે. ઈર્ષાળુ સંબંધી જ્યારે તારા ઘરે આવે છે અને તારા પરિવારનું સુખ સમૃદ્ધિ જુએ છે
ત્યારે તેના મનની નકારાત્મક ઉર્જા તારા ઘરના વાતાવરણને પ્રભાવિત કરે છે. આવા લોકો સીધી રીતે નહીં પણ આડકતરી રીતે કટાક્ષ કરીને તારા મનોબળને તોડવાનો અને તારા કામમાં ખામીઓ કાઢવાનો પ્રયત્ન કરે છે. હે રાજન, ઈર્ષા ફક્ત વિચારો સુધી સીમિત રહેતી નથી, તે મનુષ્યને ષડયંત્ર કરવા પર પણ મજબૂર કરે છે. આવા સંબંધીઓ તારી યોજનાઓ જાણવા માટે વારંવાર પ્રશ્નો કરશે, દેખાડશે એવું કે તેઓ તારી ચિંતા કરે છે, પણ વાસ્તવમાં તેઓ તારી પ્રગતિનું રહસ્ય શોધીને તારા માર્ગમાં અવરોધ ઊભો કરવા માંગતા હોય છે. ભલે તે કંઈ ન બોલે, પણ તેનું મૌન અને તેની નકારાત્મક દ્રષ્ટિ પણ તારા ઘરના વાતાવરણને દૂષિત કરવા માટે પૂરતી છે. નંબર 5, જે મહાત્માઓ અને ગુરુઓનું અપમાન કરતો હોય. ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ મહાત્માઓ, સંતો કે ગુરુઓનું અપમાન કરે છે તેને ક્યારે પોતાના ઘરમાં આમંત્રિત ન કરવો જોઈએ. આવા લોકો ઘરની પવિત્રતાનો નાશ કરે છે અને નકારાત્મક ઉર્જા ફેલાવે છે. ગુરુનું સન્માન જીવનનો આધાર છે, કારણ કે ગુરુ જ આપણને જ્ઞાન, નૈતિકતા અને જીવનના સાચા માર્ગનું શિક્ષણ આપે છે. જો કોઈ તેમનું અપમાન કરે છે તો તે વ્યક્તિ પોતે જ અંધકાર અને અજ્ઞાનથી ભરેલી હોય છે. ગુરુ કે મહાત્મા સમાજના પ્રકાશસ્તંભ હોય છે. તેમનું અપમાન કરનાર વ્યક્તિ અભિમાની હોય છે. તે ઘરમાં આવીને ધર્મ, અધ્યાત્મ કે નૈતિક મૂલ્યોની મજાક ઉડાવે છે, જેનાથી પરિવારના સભ્યો, ખાસ કરીને બાળકોના મનમાં ખોટી અસરો પડી શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ તમારા ઘરે આવીને પવિત્ર ગ્રંથો કે સંતોના શિક્ષણને બકવાસ કહે છે તો તેનાથી ઘરની સકારાત્મકતા નષ્ટ થાય છે. ચાણક્યની દ્રષ્ટિમાં આવી વ્યક્તિ એવા ઝેરી સાપ જેવી છે જે ધીમે ધીમે વાતાવરણમાં ઝેર ફેલાવે છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે રાવણે પોતાના ગુરુ શુક્રાચાર્યની વાત ન માની અને તેમનું અનાદર કર્યો ત્યારે તેનું પરિણામ તેનો વિનાશ જ હતું. આવા લોકોથી અંતર જાળવવું જ શ્રેષ્ઠ છે. નંબર 6, અપરાધી વ્યક્તિ. આચાર્ય ચાણક્ય કહે છે કે જે વ્યક્તિએ ખરેખર કોઈ ગંભીર અપરાધ કર્યો હોય અને જેની પાછળ રાજ્યની સેના, પોલીસ કે કાયદો પડ્યો હોય, તેને ક્યારેય ભૂલથી પણ ઘરે ન બોલાવવો જોઈએ અને આશ્રય ન આપવો જોઈએ. આવા લોકો પોતે તો મોટી મુસીબતમાં હોય જ છે, સાથે સાથે તમારા આખા પરિવારને પણ જોખમમાં મૂકી શકે છે. જો કોઈ અપરાધી તમારા ઘરે આવે તો રાજ્યના અધિકારીઓ તમારા દરવાજા સુધી પહોંચી શકે છે અને તમે નિર્દોષ હોવા છતાં કાયદાના સિકંજામાં ફસાઈ શકો છો. ચાણક્ય આને છુપાયેલા સાપની સંજ્ઞા આપે છે, જે પોતાની ચામડી બચાવવા માટે ગમે ત્યારે તમને જ ડંખ મારી શકે છે. અપરાધી વ્યક્તિને ઘરમાં શરણ આપવાથી તમે કાયદાની નજરમાં તેના ગુનાના સહયોગી ગણાઈ શકો છો, જેનાથી તમારી સંપત્તિ જપ્ત થઈ શકે છે અને સમાજમાં પરિવારની વર્ષોની પ્રતિષ્ઠા પલભરમાં બરબાદ થઈ શકે છે. આવા લોકો ઘણીવાર જૂઠું બોલીને કે લાચારી દેખાડીને તમારી સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન કરે છે, પણ હકીકતમાં તેઓ અત્યંત સ્વાર્થી હોય છે. જો કોઈ મિત્ર કે પરિચિત ખોટા માર્ગે ચડી ગયો હોય તો તેને આત્મસમર્પણ કરવાની સલાહ આપો, પણ તેને ઘરે બોલાવીને પોતાના પરિવારની સુરક્ષાને જોખમમાં ન નાખો. નંબર 7, દગાબાજ અથવા અવિશ્વસનીય સંબંધી. ચાણક્ય કહે છે કે દગાબાજ અથવા અવિશ્વસનીય સંબંધીઓને ક્યારે ઘરે ન બોલાવવા જોઈએ. આવા સંબંધીઓ મોઢા પર મીઠી વાતો કરે છે, પણ પીઠ પાછળ મોટું નુકસાન પહોંચાડવાની તક શોધતા હોય છે. તેમના પર ભરોસો કરવો એ પોતાના જ પગ પર કુહાડી મારવા સમાન છે, કારણ કે તેઓ લાલચ અને ઈર્ષાથી ગ્રસ્ત થઈને પરિવારની એકતાને તોડી શકે છે. ચાણક્ય આને ઝેરી સંબંધ કહે છે, જે ધીમે ધીમે ઘરની શાંતિને અંદરથી કોતરી ખાય છે. ઉદાહરણ તરીકે, કોઈ એવા સંબંધી જે તમારા વેપાર કે પ્રગતિથી પ્રભાવિત થઈને તમારી સાથે ગાઢ સંબંધ હોવાનો ડોળ કરે છે, પણ પાછળથી તમારા વિરોધીઓ સાથે હાથ મિલાવીને તમને નુકસાન પહોંચાડે છે. આ સંબંધી હોવાને નાતે આંધળો વિશ્વાસ ક્યારેય ન કરવો જોઈએ. ઇતિહાસમાં પણ કૈકેયી કે શકુની જેવા પાત્રો એ વાતનું ઉદાહરણ છે કે કેવી રીતે અવિશ્વસનીય સંબંધીઓએ આખા કુળનો વિનાશ નોતર્યો હતો.
આવા લોકો ઘરમાં આવીને ઘરની વ્યક્તિગત અને ગુપ્ત વાતો જાણી લે અને પછી બહાર જઈને અફવાઓ ફેલાવે અથવા તેનો દુરુપયોગ કરે ચાણક્ય સલાહ આપે કે આવા સંબંધીઓ સાથે હંમેશા ઔપચારિક અંતર રાખવું, બહાર મળો પણ ઘરના આંગણા સુધી તેમને ક્યારેય ન લાવવા. તો મિત્રો, જો તમે આચાર્ય ચાણક્ય દ્વારા આપવામાં આવેલી આ મહત્વપૂર્ણ માહિતીને સમજીને તમારા જીવનમાં તેનું પાલન કરશો તો તમે મુશ્કેલીઓથી બચી શકશો અને એક ચતુર વ્યક્તિ બની શકશો. તો મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં ચાણક્ય નીતિ લખવાનું ભૂલતા નહીં. તેમજ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી લેજો, જેથી તમને ચાણક્ય નીતિના આવા જ નવા અને જ્ઞાનવર્ધક વિડીયોની સૂચનાઓ સૌથી પહેલા મળે. મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.